આ ધ્યાનમ. અરે વાહ, આ શું પહેર્યું છે? તો એને સેફ સૂટ પહેર્યો છે એનો. જો આ ચમચો એની નિશાની છે. સરસ મજાની રસોઈ બનાવવા માટે સરસ મજાના તૈયાર થવું જરૂરી. પહેલાં આ એમના ટ્યુટર છે રસોઈ બાબતના. અને રસોઈ બનાવતા વખતે બધી વસ્તુ જે જે જરૂરિયાત પડે એ બધી સરસ રીતે તૈયાર કરવાની હોય અને આવડવી જોઈએ. જો માનો કે દાખલા તરીકે આપણે નક્કી કરીએ ને, તો જો હમણાં બંને આ શેફ લોકો છે ને, આ બંને આ ઇન્ટરનેશનલ શેફ લોકોએ સરસ મજાનું રસોડું, જો આ કિચન ગોઠવું છે આવડું. આમ તો ગોઠવેલું જ હોય, પણ આ તો આપણે અત્યારે શૂટિંગ ઉતારીએ છીએ તો હારવાર લઈ લઈ. ધાણા જીરું, રાઈ, કાશ્મીરી મિરચું, મીઠું, જીરું, અજમો, વરિયાળી, હળદર, કસ્તુરી મેથી, પછી મામેજો, અરે બધું અલગ અલગ બધું ચટપટે. પછી બધા ડબ્બા ઉપર નામ બામ લખી નાખ્યા. ધ્યાનમ એની મમ્મીએ ભેગા થઈને, એટલે ક્યાં ક્યાં શું છે એ ખબર પડે. આ ભાઈના બધા નાસ્તા છે નોખા. એના પાર્લે ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, ખાખરા. છોડો જરૂરી વાત. પાછા આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ. જો સરસ મજાનું આ લોકો શેફ લોકોએ ચોપિંગ ને બધું આવડે છે હો. એને ચોપિંગ શરૂ કરી દીધું છે. કરવાનું છે ને ચોપિંગ ભાઈ? હા, પછી ચોપિંગ પાછા છે ને રસોડું સરસ રીતે તૈયાર કરે. આમ કરો. પે. અરે વાહ. આ પછી પાછા રસોડાને બધા કામે પતાવવાના હો તરત અહીંયાથી. જો આવડા આ બધા વાસણ તે ભાઈ ને મમ્મી, એના મમ્મી ભેગા થઈને ધોઈ નાખે. પછી પાછું બધું કુકટે બધું ગોઠવી નાખે. બધું ક્લીન રાખવાનું. જેટલું હાઇજેનિક ક્લીન રાખીએ એટલું આપણે એનું પરિણામ સરસ મેળવી શકીએ. ચાલો ભાઈ, પાછું એક નવી રસોઈ સાથે હમણાં ભેગા થશું. હમણાં થોડાક ટાઈમમાં ઓળા અને પાઉંભાજીને બધું બનાવવાનું છે એકાત્રા. એટલા માટે બાય. ધ્યાનમ. અરે વાહ.